રોમેન્સ પછી પહેલા મારી વાત સાંભળો. પહેલા તો તમે ચા નાસ્તો કરો, ચા ઠંડી થઈ જશે. પકડો. બોલો, શું કર્યું અમરભાઈ? ઓહો ફોજદાર ભાઈ, કંઈ નથી કર્યું. મારે તમારી સાથે બેબી માસી વિશે વાત કરવી છે. બોલ, શું થયું? ગઈકાલે રાત્રે તમારી એમની સાથે વાત થઈ ને, એ પછી તો બેબી માસીનું બીપી બહુ જ વધી ગયું. એટલું બધું વધી ગયું કે ડૉક્ટરને બોલાવવા પડ્યા. અને ડૉક્ટરે કહ્યું કે બેબી માસીને કોઈ વાતનું ટેન્શન છે. આ ડૉક્ટર ક્યાં જતા રહ્યા? શું થયું ડૉક્ટર? કઈ નહીં, વોશરૂમ. ચા તૈયાર છે. હા, પહેલા ચા પી લઈએ. ચા ઠંડી થઈ ગઈ છે. ચા. હા હા. નાઇસ ટી. ઓ બિસ્કિટ. મિસ્ટર કશ્યપ તો બિસ્કિટ નથી ખાતા, તમે તો ખાઓ. ના, હું નથી ખાતી. આ તો મહેમાનો માટે લાવીએ છીએ ને. ઓ કમ ઓન, હું ક્યાં મહેમાન છું? અરે જસ્ટ જોકિંગ. બાય ધ વે, તમે કેમ આવ્યા છો એ તો તમે જણાવ્યું નહીં. હા, હું છે ને એક અગત્યના કામથી આવ્યો છું. મારે છે ને તમારા હાથની ચા પીવી હતી. જસ્ટ જોકિંગ, તમે ગુસ્સે ના થશો. એકચ્યુઅલી મિસિસ રેણુકા એવું છે ને કે જ્યારે હું કેબિનમાં આવું છું ને પેશન્ટ સાથે, તો પેશન્ટ ફ્રીલી મારી સાથે વાતચીત નથી કરી શકતા. અને ફ્રીલી વાતચીત કરવા માટે હું એકાંત શોધતો હોઉં છું. અને આજે તું એકલી છે. આઈ મીન, તમે એકલા છો અને મિસ્ટર કશ્યપ પણ ઘરમાં નથી, તો આપણે ફ્રીલી વાત કરી શકીએ, બિલકુલ ખુલ્લા મને. મિસિસ રેણુકા, તમારે જે કંઈ કહેવું હોય એ તમે ફ્રીલી કહી શકો છો. બેબી માસી. હર્ષ, ક્યાં હતો? સવારનો આવ્યો છે અને હમણાં તને બેબી માસીની યાદ આવી? અરે બેબી માસી, હું સમિતિમાં અપડેટ લેવા માટે ગયો હતો, પણ હું આવ્યો તો તમને મળવા માટે. તમે સૂતા હતા. તો જગાડવી જોઈએ ને. હર્ષ, તને કેટલી વાર કહ્યું છે, લાઈફમાં કામ અને ઘર આ બંને વચ્ચે બેલેન્સ રાખવું જરૂરી છે. હા બેબી માસી, એટલા માટે તો આવ્યો છું. અને હવેથી ઘર અને કામ બંને બેલેન્સ કરીશ. મારો ડાયો દીકરો. હર્ષ, તને એક વાત કહું, તને જોઈને મારું અડધું ટેન્શન ઉતરી ગયું. પણ બેબી માસી, શેનું ટેન્શન છે તમને? કેસરે કહ્યું કે કાલે ડોક્ટરને પણ બોલાવવા પડ્યા હતા. શું થયું? ભૂતકાળની એક ઘટનાએ મારો જીવ અદ્ધર કરી દીધો છે. કઈ ઘટના? તે મને કહ્યું હતું ને. બેબી માસી, મળી લીધું તમારા ભાણિયાને? બરાબર ભેટી લીધું ને? ફોજદાર, હવે તમે જ બેબી માસીને પૂછો. તમે એમના લાડકા છો ને, એટલે તમને બધું કહી દેશે. બાકી મને તો કશું કહેતા જ નથી. નહીં બેબી માસી?
સર બેબી માસી એ જ કહી રહ્યા છે. યસ બેબી માસી બોલો. કેસરે એના ડેડી વિરુદ્ધ બેબી માસી એક મિનિટ તમે રહેવા દો. ડેડીની વાત હું જ કહું છું. ફોજદાર એક અગત્યની વાત તમને કહેવાની છે. મેં ડેડીની વિરુદ્ધ શિવગઢ પોલીસ સ્ટેશનમાં ડોમેસ્ટિક વાયલન્સની કમ્પ્લેન રજીસ્ટર કરાવી છે. શું? મિસિસ રેણુકા, અને મારા સિવાય બીજું કોઈ દેખાતું જ નથી શું? હું અહીંયા વોક કરવા માટે નીકળ્યો હતો અને તમને જોયા એટલે મને થયું કે હું જરા તમને યાદ કરાવી દઉં. પરમ દિવસે તમારી એપોઇન્ટમેન્ટ છે એ યાદ છે ને તમને? હા, મને ફોન આવ્યો હતો. મિસિસ રેણુકા, બપોરના છે ને મારે એક એમરજન્સી આવી ગઈ હતી તો એના કારણે મારે બહાર જવું પડ્યું. એટલે તમને એક વાત પૂછવાની રહી. શું? મિસ્ટર કશ્યપ ઠીક તો છે ને? તમને કેવી રીતે ખબર પડી? ગઈકાલે ડોક્ટર પારેખને મેં તમારા ઘરે આવતા જોયેલા. મિસિસ રેણુકા, હું તમારા આટલા નજીક રહું છું તો પણ તમે બીજા ડોક્ટરને બોલાવો. માન્યું કે હું સકાઇટ્રિસ્ટ છું પણ મેં MBBS પણ કરેલું છે. પણ એમાં એવું છે કે એક્ઝેક્ટલી મિસ્ટર કશ્યપને શું થયું છે? હાથ પર જરા કાપો છે. હાથ પર કાપો પડ્યો એમાં ડોક્ટરને બોલાવી લીધા? આઈ મસ્ટ સે મિસ્ટર કશ્યપ જેટલા માચો દેખાય છે એટલા છે નહીં. વેરી વીક. રાઈટ. એક મિનિટ ડોક્ટર સમીર. ડોક્ટર સમીર નહીં, સમીર. ઓનલી સમીર. તમે ડોક્ટર પારેખને ઓળખો છો? મિસિસ રેણુકા, એક જ પ્રશ્ન તમે કેટલી વાર પૂછ્યા કરશો? મેં તમને કહ્યું ને કે હું તારા પર વોચ રાખું છું. આઈ મીન તમારા પર વોચ રાખું છું. મળીએ. વિક્રમસિંહને તો જો કેસરે તારા ડેડી ના હોત ને તમે. સર આટલું બધું થઈ ગયું ને તમને કહ્યું કેમ નહીં? કેવી રીતે કહેતી? હા, જ્યારે પણ હું તમને ફોન કરું તમારો ફોન બિઝી આવે અથવા તો નેટવર્કની બહાર હોય અને જો ફોન ભૂલી ચૂકે લાગી પણ જાય તો તમે ઉપાડો નહીં. અને આ વાત કંઈ આમ 2 મિનિટમાં કહી દેવા જેટલી નાની વાત હતી. હા તો એક મેસેજ છોડી દેવાય ને. મેસેજ પહોંચતા જ્યારે મેં તમને 22 વખત કોલ કર્યા ને ત્યારે મેં તમને 18 મેસેજીસ કરેલા. તમે એક પણનો રિપ્લાય ના આપ્યો. અને હવે આવી વાતો મારે મેસેજમાં કરવાની? અચ્છા એટલે બધું મારી પર નાખે છે. પહોંચતા એવું નહીં. જો મને ખબર હોય છે કે તમારું કામ મહત્વનું છે અને તમે બિઝી હોવ છો એટલે મેં ડિસાઈડ કર્યું હતું કે જ્યારે તમે પાછા આવી જશો ને ત્યારે શાંતિથી તમને વાત કરી. મેં માને પણ એ જ કહ્યું હતું. અને તમે ત્યાં અમદાવાદમાં હોવ અને તમને ખબર પડે કે ડેડીએ મમ્મીને માર્યા અને તમે ત્યાં તમારું બધું કામ છોડીને અહીંયા આવી જતા તો ઇન શોર્ટ મારે તમને કોઈ ટેન્શન નહોતું આપવું. કે સર આપણે હસબન્ડ વાઈફ છીએ. તારી મમ્મી એ મારી મમ્મી છે, તારું ફેમિલી એ મારું ફેમિલી છે. વાહ ફોજદાર, તમે તો એકદમ આજની યંગ જનરેશન જેવું બોલવા લાગ્યા ને. એક મિનિટ, વોટ ડુ યુ મીન બાય યંગ જનરેશન? હું યંગ જ છું. પણ ફોજદાર, આ બેબી માસી મને ફરિયાદ પાછી લેવા માટે કહી રહ્યા છે એ જાણવું વધારે જરૂરી છે. હું તો પૂછીને થાકી ગઈ પણ મને તો કંઈ જ નથી કહેતા. તમે જ પૂછો હવે કારણ. બેબી માસી બોલો, તમે કેસરને કેમ ફરિયાદ પાછી લેવાનું કહો છો? હર્ષ, તને ખબર છે ને હું કારણ વગર કોઈને જબરજસ્તી નથી કરતી. હા તો બેબી માસી કારણ શું છે એ કહો. મારી સામે ના જોશો, કહો એમને. તો મકરાઈને સાની બોલે છે? હા
આ અર્જુન પણ મારી સાથે આવી જ રીતે વાત કરે છે અને હવે તું પણ આવી રીતે વાત કરવા લાગી. તમે બધા હડે હડે કેમ કરો છો મને? સોરી બેબી માસી, તમે જેવું સમજો છો હું એવી રીતે નથી બોલી. હું તમારી મમ્મી સાથે પણ આવી જ રીતે વાત કરતી હોઉં છું. સોરી, મને નહોતી ખબર કે તમે આમ હર્ટ થઈ જશો. એટલે જ મને હર્ષની બહુ જ યાદ આવતી હતી. મેં એને બહુ જ મિસ કરતી હતી. ઘરમાં એક હર્ષ જ છે જે મારી સાથે પ્રેમથી વાત કરે છે. બેબી માસી, એવું નથી. એ તો કેસરે આટલી બધી વાર તમને કારણ પૂછ્યું ને તમે ના કહ્યું ને એટલે થોડી કકળાઈ ગઈ. બાકી બેબી માસી મારા કરતા પણ વધારે લાડ કરે છે તમને. બોલો બેબી માસી, કમ્પ્લેન પાછી લેવા પાછળનું કારણ શું છે? કહું છું, કેસરની સામે કેવી રીતે કહું? એનું કારણ એ છે કે તમારા બંને સોરી બેબી માસી, જરાક અર્જન્ટ છે, હું આવું. બેબી માસી, તમે તમારી દવા લઈ લીધી ને? હા. કેસર, આ ગોળીના કારણે મારા મોઢામાં કડવાશ આવી ગઈ છે. જરા મને એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપીશ? હા. બીજું કંઈ તો નથી થતું ને? ના. સારું, હું હમણાં લાવી. હર્ષ ફોન પતાવીને જલ્દી આવે તો સારું. હેલો. આર યુ ઓકે કશ્યપ? યસ આઈ એમ ઓકે. પણ તે ફરી કેમ ફોન કર્યો? શું થયું? અરે અહીં ડૉક્ટર આવ્યા હતા. ડૉક્ટર? આપણા ડૉક્ટર. અચ્છા, આપણા ડૉક્ટર. અચ્છા, શું કહેતા હતા અને કેમ આવ્યા હતા? તારી તબિયત તો ઠીક છે ને? ઓલ ઓકે? હા, મારી તબિયત ઠીક છે. બાકી શું ડિટેલ્સ છે એ તું અહીંયા ઘરે આવી જા, પછી વાત કરીશું. ઓકે, બાય. બાય. हाँ बॉस, वो कहीं बाहर गए हैं. उसकी वाइफ से बात कर रहा था. ओके बॉस. તારી જે રિયાલિટી કેવું હતું પણ મે બી મારા ફોન રેકોર્ડ થઈ રહ્યા. બાય મિસ્ટર કશ્યપ, થોડા દિવસ આરામ કરો. હર્ષ, ક્યારની તારી રાહ જોઈ રહી હતી. આ શું કરે છે? અરે આ જરાક નેટવર્કનો પ્રોબ્લેમ હતો તો હું ચેક કરી રહ્યો હતો. પણ તમે કેમ બહાર આવ્યા? હું આવી જ રહ્યો હતો ને અંદર. હર્ષ, મારે તારી સાથે એકલામાં વાત કરવી હતી. હા તો બેસો, આપણે કરીએ વાત. યસ, બોલો. બેબી માસી, તમારું લીંબુ શરબત આવી ગયું છે. પણ બેબી માસી ક્યાં ગયા? બેબી માસી, બેબી માસી, બેબી માસી ક્યાં જતા રહ્યા? હર્ષ, તારા અને કેસરના લગ્ન સંસારને કોઈની નજર લાગી ગઈ છે. વિક્રમસિંહને બધી જ ખબર પડી ગઈ છે. બેબીમાં હવે હુકમનો એકો તમારા હાથમાં છે.
એટલે જો તમે કેસરને કમ્પ્લેન પાછી લેવા માટે નહીં કહો તો મારે તમને એ કહેવાની જરૂર નથી કે આ વિડીયો એને બતાવી દઈશું. ભીમાસી, જેમ મારી લાઈફમાં પર્સનલ પ્રોબ્લેમ્સ હતા ને એમ એની લાઈફમાં પણ પર્સનલ પ્રોબ્લેમ્સ હતા. પછી એક દિવસ એવો આવ્યો કે એ બહુ જ ભાંગી પડી હતી. ભીમાસી, એ ન્યાય ખરાબ હાલતમાં મારી નજીક આવી ગઈ અને એની હાલત અને સમય બંને ખરાબ હતા અને મેં એને રોકવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ હું કાયમ માટે રાજગઢ આવી ગયો છું. મેં અમદાવાદની નોકરી છોડી દીધી છે. તું ગઢ ગઈ હતી? ના, હું અમદાવાદ ગઈ હતી. અરે, હું અમદાવાદ ગઈ હતી ને તો હું નેહાબેનને મળી હતી. નેહા મળી હતી? તો શું કહ્યું એને? અને 4 ફેરા સાથે 7 જન્મ માટે આપણે એકબીજાના થઈ ગયા. મને વચન આપ કે તું હંમેશા મારી સાથે સત્ય બોલી. એ આ સારા પતિ વિશેના ટોણા મને ના મારીશ. હે, તારા પતિ કરતા હું 1,00,000% સારો છું, સમજી? તું 1 નંબરની મૂરખ છે કેસર. તારા આ જ પતિને કારણે એક દિવસ રડતા રડતા મારી પાસે આવીશ અને મારા આ પગમાં પડીશ. ડેડી, કેસર, તું અહીં શું કામ આવી છે? ડેડી, કેસર, તું કેમ રડે છે? કેસર, શું થયું? કેમ રડે છે? એક કામ કર, અહીં બેસ. હવે કે શું થયું? ડેડી, મને બધી જ ખબર પડી ગઈ છે. શું? એ અમદાવાદ ગયા હતા ત્યારે શું થયું હતું મને બધી જ ખબર પડી ગઈ છે. હેલો, સેટેલાઇટ ફોન પરથી ફોન કેમ કર્યો? હા, સેટેલાઇટ પરથી કર્યો કારણ કે આપણે ક્લિયર વાત કરી શકીએ એટલે. બોલ, ડૉક્ટર કેમ આવ્યો હતો? આઈ ડોન્ટ નો, સવારે અને રાત્રે બંને ટાઈમ આવ્યો હતો. મેં તમને કહ્યું ને કે હું તારા પર વોચ રાખું છું. આઈ મીન તમારા પર વોચ રાખું છું. ક્યાં ગયા ડૉક્ટરને તારા સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને? શટ અપ, હું બિલકુલ મજાકના મૂડમાં નથી. આપણે જેમ બને તેમ જલ્દી તે જે રેસ્ટ્રિક્ટેડ રૂમ નક્કી કર્યો હતો ને એની તપાસ કરવી પડશે. યસ, યુ આર રાઈટ. કાલે હું અમદાવાદ આવું પછી પ્લાનિંગ કરીએ. અને આ ડૉક્ટર આપણી પર સતત વોચ રાખતો હોય એટલે આના સોર્સ શું છે ને એની પણ તપાસ કરવી પડશે. યસ, કારણ કે એને આપણે વિશે બધી જ વાત ખબર હોય છે. એન્ડ ધીસ ઇઝ ટુ ડેન્જરસ ફોર અસ. એટલે જ તો મેં મોબાઈલ પર કોલ કર્યો ત્યારે ડિટેલ્સમાં કંઈ વાત ના કરી. આ હું સમજી ગયો હતો એટલે જ મેં સેટેલાઇટ પરથી ફોન કર્યો. અને મેં કશ્યપ નામનું સિમ કાર્ડ છે ને કાઢીને ફેંકી દીધું છે. તો તારે વાત કરવી હોય તો આની પર ફોન કરજે અને નહીં કરીશ ને તો મને વધારે ગમશે. એ કેવી રીતે શક્ય છે? મને ગમશે નહીં, તારી યાદ તો આવશે ને. અત્યારે તો તારા ડૉક્ટરને તારી યાદ આવતી હશે. શટ અપ. બાકી બધું ઘરમાં ઠીક છે ને? યોર વાઈફ? ના, અહીંયા એક પ્રોબ્લેમ થયો છે, બધું સોર્ટ આઉટ કરીને આવું છું. ઓકે, બાય. બાય. તને કોણે કહ્યું? બેબી માસી જ્યારે એમની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે મેં બધું જ સાંભળી લીધું. ત્યારે તમે સાચું જ કહ્યું હતું કે બધી કરતૂતોના કારણે હું તમારા પગે આવીને પડીશ.
જે માણસ ઉપર મેં આંધળો વિશ્વાસ મૂક્યો એણે જ મારી પીઠમાં ખંજર મૂક્યું. ડેડી, મેં શું નથી કર્યું એમના માટે? મેં પોતાના કરતા વધારે વિશ્વાસ એમના ઉપર મૂક્યો. એમની બધી જ વાત માની, બધી જ. મેં સાચો પ્રેમ કર્યો અને એ મારી સાથે પ્રેમનું નાટક કરતા રહ્યા. ડેડી, હું શું કરવાને કઈ જ ખબર નથી પડતી.